હેલો, જય શ્રી કૃષ્ણ. પ્રોપર્ટી ટૂરના નવા લર્નિંગ વિડીયોમાં આપણું ફરીથી એકવાર સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરીશું જંત્રી એટલે શું. તો જંત્રી એટલે મિત્રો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટાઈપની પ્રોપર્ટી, જેમ કે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, ઓપન પ્લોટ કે પછી ખેતી લાયક જમીન, આ દરેકની સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મિનિમમ પ્રાઇસ કે જેનાથી નીચે તમે વેચી પણ ન શકો કે ખરીદી પણ ન શકો, આ જ ભાવને આપણે જંત્રી તરીકે ઓળખીએ છીએ. જંત્રી ડિસાઇડ કરવાના મેઇનલી 2 પેરામીટર હોય છે. 1, લોકેશન. લોકેશન જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે વડોદરા છે અને અમદાવાદ છે, તો આ બંનેના જંત્રીના રેટમાં તમને ડિફરન્સ જોવા મળશે. સેકન્ડ, ટાઈપ ઓફ પ્રોપર્ટી. તો જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે, ઓપન પ્લોટ છે કે પછી રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ છે, આ ચારેય વસ્તુમાં આપણે જોઈશું કે જંત્રીના રેટમાં ડિફરન્સ જોવા મળે છે. તો આ બે પેરામીટરો જંત્રીને ઇફેક્ટ કરતા હોય છે. તો આવા જ અમારા લર્નિંગ અને પ્રોપર્ટી રિલેટેડ વિડીયોઝને જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને ફોલો કરો. અને વડોદરામાં કોઈ પણ જગ્યાએ પ્રોપર્ટી સેલ આઉટ કરવી હોય કે ખરીદવી હોય તો અમારો સંપર્ક જરૂરથી કરો. જય હિન્દ, જય ભારત.